अस्सलामुअलैकुम विद्यार्थी મિત્રો, તો કેમ છો? તો આજે હું તમારા માટે કંઈક તડાકેદાર ભડાકેદાર મસાલેદાર લઈને આવ્યો છું ટોપિક. તો આપણે જોઈએ કે પહેલા તો તમને જીવનના એક દિવસના અનુભવ વિશે સમજાવું. તો દરવાજા બંધ करना है तो कर लेना स्टूडेंट. वीडियो चालू में डिस्टर्ब नहीं होगा ना? हाँ, तो विद्यार्थी मित्रों, આપણે ટોપિકની વાત કરીએ તો માનો ઉદાહરણ તરીકે સવાર ઉઠ્યા, ફ્રેશ થયા, મોં ધોઈ લીધું, ચાય પીવા બેઠા તો તમને અચાનકથી યાદ આવી ગયું, શિટ, કેમિસ્ટ્રીનું યાદ કરવાનું ભૂલી ગયો. તમે દોડ્યા, ઉઠીને ફટાફટ કેમિસ્ટ્રીનું ક્વેશ્ચન યાદ કરવા બેસી ગયા. 10-15 મિનિટ પછી આવ્યા તો એ ચાયને તમે પીશો તો કેવી લાગશે? એ ચાયમાં કંઈક ફરક આવ્યો હશે, કંઈક તફાવત થયો હશે? યસ ઓર નો? હા કે તનવીરભાઈ, એમાં એ ચાય ઠંડી થઈ ગઈ હશે? યસ. પહેલાં એ ચાય ગરમ હતી, 10-15 મિનિટ પછી સમય જેમ પસાર થયો તેમ ચાય ઠંડી થઈ ગઈ. હા કે ના? તો હવે બીજી રીતે જોઉં તો જ્યારે ગરમ ચાય હતી તો તમે જ્યારે ચાયને ગરમ હોય ને, તમને ખબર ના હોય કે ચાય ગરમ છે કે નહીં, તમે સાટ લઈને પી લો તો કેવું લાગે? મજા આવે ને? જગી ગઈ, જીબડી ગઈ મારી, એવું થઈ જાય ને. તો જ્યારે ચાય ગરમ હોય, તાપમાન વધારે હોય તો એની ઉષ્મા પણ વધારે હોય, તાપમાન ઘટી જાય તેની ઉષ્મા પણ ઘટે. તો આના પરથી ન્યૂટન કાકા, કંઈ તનવીરભાઈ તમે કોનું નામ લઈ લીધું? જ્યારે બી આનું નામ આવે ને તો આપણા વિદ્યાર્થીઓને એક જ વાત દિમાગમાં આવે, કાશ આ ન્યૂટન હોત જ ના. તમે વિચારો, જો ન્યૂટન ના હોત ને તો આપણા ફિઝિક્સના તો બેઠા ચેપ્ટરો નીકળી જાય આખા. કેટલા બધા અડધું ફિઝિક્સ નીકળી જાય. પછી દર્પણમાં જ્યાં જુઓ ન્યૂટન. ચોથા ચેપ્ટરમાં શું છે? ગતિના નિયમ, આખો ચેપ્ટર જ ન્યૂટનનો. પછી આગળ જઈને 7મા ચેપ્ટર પર ન્યૂટન, ગુરુત્વાકર્ષણ. પછી આગળ જશો બીજા ચેપ્ટરમાં ગુરુત્વાકર્ષણ, એમાં બી ન્યૂટન. પછી અહીં આ 10મા ચેપ્ટરમાં ન્યૂટન, થર્મોડાયનેમિક્સમાં ન્યૂટન. અરે ભાઈ, ન્યૂટન દાદાને કહો યાર, કેમ આવું કર્યું? તમે તો જે કરીને ગયા વિદ્યાર્થીઓ, દિલ ભડક ભડકતે. ઓકે, તો આપણે આપણી વાત પર આવીએ કે ન્યૂટને ભાઈ નિયમ આપ્યો, જે મેં તમને સમજાવ્યું. ચાય, સમયની સાપેક્ષે ચાયનો તાપમાનનો તફાવત અને ઉષ્મા ગુમાવવાનો દર એ એકબીજાના સમપ્રમાણમાં હોય છે. તો હું કીધું ન્યૂટન દાદાએ? વાહ, શું છે? ન્યૂટનનો શીતલનો નિયમ. ન્યૂટનના શીતલનો નિયમ કેવો લાગે? ન્યૂટનના શીતલ, ન્યૂટનભાઈ ઇન્ડિયન શીતલ ગર્લ છે. અસ્તગફુરુલ્લાહ, તોબા. ન્યૂટનના શીતલનો નિયમ. તો લખું વ્યાખ્યા. તો કોઈ પદાર્થ ના ઉષ્મા ગુમાવવાનો દર તે પદાર્થ અને પરિસર વચ્ચેના તાપમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. ઓકે, કોઈ પદાર્થનો ઉષ્મા ગુમાવવાનો દર તે પદાર્થ અને પરિસર વચ્ચેના તાપમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. સમજ પડી? હવે તમને બીજી રીતે સમજાવતો કે ભાઈ આ એક બાઉલ લઈ લીધો. હવે
એમાં ભરી દો પાણી. આ તમે પાણી ભરી દીધું. યસ ઓર નો? હવે આમાં મૂકી દો એક શું કહીએ થર્મોમીટર. ભાઈ હું મૂકું આપણે થર્મોમીટર. હા ભાઈ ચાલો. એક પાણીનો બાઉલ છે, એક થર્મોમીટર અહીં છે ને એક થર્મોમીટર વાતાવરણમાં છે. માનો એક આ બાઉલ છે, એમાં મેં પાણી ભરી દીધું. એક થર્મોમીટર મેં અહીં નાખી દીધું, એક થર્મોમીટર અહીં છે, એટલે 2 થર્મોમીટર થશે. એક થર્મોમીટર જે પાણીમાં છે, એક થર્મોમીટર એ બહાર વાતાવરણમાં છે. તો હવે સિમ્પલ વાત છે, આ પાણીને આપણે હજુ કશું કહ્યું નથી. ઓકે, તો અહીં તાપમાન માનો કે વાતાવરણનું તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ છે. તો સિમ્પલ પાણીનું તાપમાન કેટલું હશે? ઓબ્વિયસલી પાણીનું તાપમાન પણ 20 ડિગ્રી સેલ્સિયસ હશે. પરંતુ હવે આપણે સળિયો કરીએ પાણીમાં. તો ભાઈ એક બર્નર લઈ લીધું મેં. એ બર્નરને મેં ચિંગારી મારીને માચીસ સળગાવીને ગરમ કરવા બર્નરને સળગાવી દીધો. હવે બર્નરને સળગાવીશ તો પાણી ગુડ ગરમ થશે. પાણી ગરમ થશે તો પાણીનું તાપમાન વધશે, પાણીની ઉષ્મા વધશે. તો માની લો કે પાણીની ઉષ્મા પાણીનું તાપમાન વધીને કેટલું થશે? 40 ડિગ્રી સેલ્સિયસ પહોંચી ગયું. હવે આ 40 ડિગ્રી સેલ્સિયસે પહોંચે એટલે આપણે શું કરીશું? બર્નર બંધ કરી દઉં. હવે બર્નર બંધ કરી દીધો તો હવે તાપમાન વધશે ના? કેમ? કેમ કે બર્નર તો બંધ થઈ ગયો ને, ઉષ્મા આપવાની બંધ થઈ ગઈ. હવે તાપમાન કેટલું થયું? 40 ડિગ્રી સેલ્સિયસ. હવે જોશો, હવે એને મૂકી દો. હવે 5 મિનિટ પછી તાપમાન થર્મોમીટર પાછો નાખો અને તાપમાન ચેક કરો. શું શરૂઆતમાં 40 ડિગ્રી સેલ્સિયસ હતું તો 5 મિનિટ પછી 40 ડિગ્રી સેલ્સિયસ હશે? હા કે ના? ના, આ વખત ના, નહીં હોય. 5 મિનિટ પછી તાપમાન ઘટી જશે. તાપમાન ઘટશે એટલે કે મિનિમમ આવું માનીએ કે 40 ડિગ્રી સેલ્સિયસ હતું તો એપ્રોક્સ 37 ડિગ્રી સેલ્સિયસ થયું હશે 5 મિનિટ પછીની 5 મિનિટ એટલે 10 ટોટલ 10 મિનિટ પછી જોશો તો કંઈક તાપમાન હજુ વધુ ઘટ્યું હશે 33. આવી રીતે 30, 31, 30, 29, 28, 27, 26 કરીને તાપમાન એક સમય એવો આવશે કે તાપમાન ઘટીને એવો તાપમાન પર પહોંચી જશે. તેના પછી તે તાપમાન ઘટશે નહીં. એટલે કે સમજ પડી? એના 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે, હા, એ તાપમાન ઘટીને એક સમય એવો આવશે કે તાપમાન ઘટવાનું બંધ થઈ જશે. મતલબ કે એ તાપમાન અચળ થઈ જશે. એ તાપમાન અચળ ક્યારે થશે? જ્યારે 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પહોંચી જશે ત્યારે. કેમ કે જ્યારે વાતાવરણના તાપમાનમાં પહોંચી જશે તેનું તાપમાનને બહારથી કોઈ શીતલ મળે નહીં, કોઈ ઠંડક મળે નહીં, એટલા માટે એ ઘટવાનું બંધ થઈ જશે. અને જો આને આપણે આલેખ જોઈએ તો આ તાપમાનનો તફાવત, વાય બાજુ ડેલ્ટા ટી એટલે તાપમાનનો તફાવત, અને અહીં શું લખીશું? હા, અહીં સમય ટી એટલે સમય, ડેલ્ટા ટી એટલે તાપમાનનો તફાવત. તો માનો 40 ડિગ્રી સેલ્સિયસ હતું, અહીં 40 ડિગ્રી સેલ્સિયસ હોય તે એક સમય એવો હશે 20 ડિગ્રી સેલ્સિયસ. એક સમય એવો હશે એમ ઘટીને એમ 20 ડિગ્રી સેલ્સિયસ પર પછી અચળ થઈ જશે એમ. અને આલેખ કેવો મળશે? એમ ઢાળવાળો આલેખ મળશે. કેવો? ઢાળવાળો. પરંતુ ક્વેશ્ચન પૂછાય છે કે ગરમ પાણીના અંદર ન્યૂટનના સેકન્ડનો નિયમનો જે આલેખ છે, આલેખનો ઢાળ છે એ ધન મળે છે કે ઋણ? ક્વેશ્ચન પૂછાય છે 1 માર્ક્સમાં. તો જેમ તાપમાન ઘટે છે તો ઓબ્વિયસલી કેવો ઢાળ મળશે? તો લખવાનું કે ઋણ ઢાળ મળે છે. કેવો? ઋણ ઢાળ. તો અહીંથી ઘટીને પછી એક સમય હશે કે અચળ થઈ જશે. સમજ પડે છે? હા યા ના? હવે
ન્યૂટનના શીતનના નિયમની વ્યાખ્યા આવી ગઈ. આપણે સમજી પણ ગયા કે કોને કહેવાય ન્યૂટનનો શીતનનો નિયમ. મેં તમને બે રીતે સમજાવ્યું, એક ચાયના રીતે, જીબડી સળગી હતી, યાદ છે? તો હવે તાપમાન ઘટે છે તો મેં તમને શું કીધું હતું? ઉષ્મા પણ ઘટશે. એ જ તો નિયમ કહેવા માંગે છે યાર, કે જ્યારે તાપમાન ઘટે છે ત્યારે ઉષ્માનો પણ ઘટે છે. એટલે ઉષ્મા એટલે હું dq/dt, ઉષ્માનો દર dq/dt એ કોના સમપ્રમાણમાં હોય છે? તાપમાનના તફાવતમાં. એટલે T2 - T1 લખાય, અને T1 અને T2 અપાય, અને T1 અપાય. જે અંદરનું તાપમાન છે એ T1 છે, જે વાતાવરણનું તાપમાન છે એ T2 છે. તો T2 - T1, ડેલ્ટા T બરાબર તો T2 - T1 જ ને. તો એવું કહેવાય પદાર્થ એટલે પાણી 40 ડિગ્રી સેલ્સિયસ અને પરિસર વચ્ચેના તાપમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. કોણ? ઉષ્મા ગુમાવવાનો દર. હવે સમજી ગયા નિયમ કોને કહેવાય? વ્યાખ્યા કમ્પ્લીટ. હા, હવે આ સૂત્રની સાબિતી આપીએ. સમપ્રમાણતાનો અચળાંક હટાવવો હોય, એ સમપ્રમાણતાનો અચળાંક મૂકીએ તો બરાબર આવી જાય. તો k T2 - T1, એટલે અહીં જે k છે ને, k એ સમપ્રમાણતાનો ધન અચળાંક છે. કેવો? ધન. ઢાળ કેવો હતો? જો ભૂલ ના કરતા, આલેખનો ઢાળ ઋણ હોય ને સમપ્રમાણતાનો અચળાંક ધન હોય. ઓકે. હવે આ જે સમપ્રમાણતાનો અચળાંક છે એ સપાટીની પ્રકૃતિ અને સપાટીના ક્ષેત્રફળ પર આધારિત હોય છે. 1 માર્ક્સનો ક્વેશ્ચન, કે જે ન્યૂટનના શીતનના નિયમમાં સમપ્રમાણતાનો અચળાંક એ કોના પર આધારિત છે? તો સપાટીની પ્રકૃતિ અને સપાટીના ક્ષેત્રફળ પર. કેવી રીતે? મેં તમને બતાવું. ચાય યાદ કરો, આપણે ચાય પીવા કોઈના ઘેર મહેમાને જાઓ. આપણે તો ઘરે બધા આવડો મોટો કટોરો લઈ લઈએ, પ્યાલો, એમાં ચાય. પણ જો કોઈના ઘેરે જાઓ તો કપ રકાબી આલે. મોટા ભાગના શું કરે? કપમાંથી ચાય રકાબીમાં નાખે, પછી આવું કરે જ છે મોટા ભાગના. તો કેમ આવું કરે છે? કેમ કે રકાબીમાં ચાય જલ્દી ઠંડી પડી જાય. કે હવે તો કહેવાય ક્ષેત્રફળ પર આધારિત. કપ આટલો હોય, રકાબી આટલી હોય, ક્ષેત્રફળ કોનું વધારે જોઈ લો. બરાબર ને? તો કપનું ક્ષેત્રફળ એ ઓછું હોય તો એમાં ઉષ્મા ગુમાવવાનો દર અને તાપમાનનો તફાવત ઓછો હોય, અને રકાબીમાં ક્ષેત્રફળ વધારે તો ઉષ્મા ગુમાવવાનો દર અને તાપમાનનો તફાવત વધારે. જલ્દી ઠંડી પડી જાય છે. હવે પ્રકૃતિ, બીજી વાત કે ક્ષેત્રફળ પર આધારિત છે અને સપાટીના પ્રકૃતિ પર. તો પ્રકૃતિ એટલે સીધું પદાર્થની જાત. હવે આપણે નહીં કહેતા, હા, ઉષ્માનો જ ચેપ્ટર છે ને આ ચેપ્ટર નંબર 10. આપણે આગળ ભણી ગયા કે ખાવા બનાવવા માટે તાંબાનું લેયર ચડાવવામાં આવે. તો કેમ કે જલ્દી ઉષ્મા મળે તાંબાના લેયરથી. પછી આપણે કહીએ પણ છે કે ફ્રીજમાં સ્ટીલનું વાસણ મૂકી દે તો જલ્દી બરફ બની જાય, પાણી મૂકીએ ત્યારે. એ કેમ? તેમાં એવું જ થાય છે. એ પદાર્થની જાત પર આધારિત હોય છે. બરાબર ને? હવે આ ને આપી દઈએ આપણે સમીકરણ નંબર 1. હવે તાપમાનનો તફાવત. તાપમાન dT2 જેટલો ઘટે તો dT2 જેટલો ઘટે, તાપમાનનો તફાવત આટલો હોય, ઘટે તો ઉષ્મા કેટલી થાય? તો dq બરાબર -ms dT2. આ હું લાવ્યો સર, નવું કઈથી લઈ આવ્યા? બકા માઇનસ એટલે કેમ આવ્યું માઇનસ? આ dT2 ઘટે છે, તાપમાન ઘટે એટલે ઋણ આવે, અને ઋણ થાય એટલે માઇનસની ચિહ્ન આવે. ઓકે. હવે ms કઈથી લાવ્યા? તો યાદ કરો, અહીં સમજાવું તમને, ચાલશે ને? બોક્સ પાડીને
S બરાબર Q અપોન M ડેલ્ટા ટી. તો હવે આ ડેલ્ટા ડી Q ને dq અને ડેલ્ટા ટી ને dt લઈએ તો S બરાબર dq બરાબર M dt. હવે dq ને કરતા બનાવીએ તો dq બરાબર M dt પેલું જે જાય એટલે M S dt. જો ms dt આવી ગયું. અહીં dt છે તાપમાનનો તફાવત, સોરી કેપિટલ હતો. ઓકે થઈ ગયું ને d22 જેટલો ઘટે છે એટલે મેં dt2 લીધું. ઓકે અચ્છા હવે dt વડે ભાગતા કોને સમીકરણ નંબર સોરી ના આને ના અપાય અને નહીં આપવાનું. બંને બાજુએ dt વડે ભાગો તો dq બરાબર dt માઈનસ ms dt t ભાગ્યા dt. યે તો dq બાય dt. ઓકે તો હવે આને આપણે લઈએ સમીકરણ નંબર 2. તો હવે સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 ને સરખાવતા 1 મિનિટ હું જોઈ લઉં કે આ કેમેરામાં કવર થાય છે. ઓફકોર્સ કમ્પ્લીટ કવર થાય છે ભાઈબંધો. ચાલો તો પછી આવી જાય આપણે તો કે ભાઈ સમીકરણ 1 અને 2 ને સરખાવી દઈએ. આવી સમીકરણ નંબર 1, આવી સમીકરણ નંબર 2, dq બાય dt એટલે માઈનસ ms dt2 અપોન dt બરાબર આવી k t2 માઈનસ t1. હવે આ માઈનસ ms છે ને, માઈનસ ms ને પેલી બાજુ લઈ જઈએ એટલે dt2 ભાગ્યા dt બરાબર માઈનસ k અપોન ms બરાબર t2 માઈનસ t1. હવે અહીં આપણને એક નવું અચળાંક મળશે એટલે કે k ms k અપોન ms બરાબર k ડેશ લખાય. લખતા ઓકે ઓકે હવે કમ્પ્લીટ નોંધ પડી ગઈ. હા ભાઈ આજે કેમેરામેન જે છે એ નથી, કોઈ કામથી બહાર ગયા તો એકલો જ વિડીયો શૂટ પણ કરું છું અને એકલો જ એટલે થોડી ભૂલ ટાઈમ પસાર થાય. આ તમારું નહીં આવતું કોઈ નહીં. અહીં સુધી આવે છે યસ ઓર નો હે ને? યસ અહીં સુધી આવે છે એટલે dt2 માઈનસ dt2 અપોન dt માઈનસ ચાલ છોડો માઈનસ આ ભૂસી ગયા કહેવા દી છોડો ને રહેવા દો. કોણ બધા મજૂરી કરે. પેલું પદ મેં ફેરથી લખી દઉં dt2 બાય dt બરાબર માઈનસ k અપોન ms t2 માઈનસ t1. ઓકે તો હવે અહીં માઈનસ k અપોન ms ની જગ્યાએ માઈનસ k અપોન ms ની જગ્યાએ સોરી માઈનસ k અપોન ms ની જગ્યાએ નવો અચળાંક મળે એ k ડેશ લખતા તો લખીએ dt2 બાય dt બરાબર k ડેશ બરાબર t2 માઈનસ t1. હવે આ t2 માઈનસ t1 ને અહીં ને dt ને અહીં એટલે સ્થાન બદલી કરી નાખીએ આપણે. એક કા દો કા તીન તો dt2 બાય t2 માઈનસ t1 બરાબર k ડેશ ઇન્ટુ
dt. આને આપી દે નંબર સમીકરણ નંબર 3. તો સમીકરણ 3 ને હવે જો હવે એની મજા આવશે. અહીંથી હવે લોકોની જે વિદ્યાર્થીઓને ગાળ નીકળવાની ચાલુ થાય ને કે નહીં બોલવું મારે એ નીકળશે હવે. સમીકરણ નંબર 3 ને સંકલન એસ ફોર સંકલન કરતા. તો હવે સંકલન કરીએ તો કે ભાઈ dt2 બાય t2 માઇનસ t1. ઓકે બરાબર. k ડેશ તો અચળાંક છે ઇન્ટુ dt. હવે અહીં એક સંકલન, અહીં આપણને આ dt ની વેલ્યુ ચોક્કસ ખબર નહીં કે કઈ છે, એટલે અહીં પ્લસ c કરીને એક સંકલનનો અચળાંક મૂકવાનો, એટલે કે જ્યાં અહીં લખું લો, જ્યાં c બરાબર સંકલનનો શું છે અચળાંક, જ્યાં c બરાબર સંકલનનો અચળાંક. તો પછી ભાઈ dt પ્લસ c આપણને વેલ્યુ ખબર નહીં, તો ધાર્યો જ અચળાંક. અચળાંકની જગ્યા x y z તમે કોઈ પણ ધારી શકો છો. આ તમે c ધાર્યો છે. ઓકે, તો હવે આનું સંકલન કેવી રીતે થાય? આનું સંકલન કેવી રીતે થાય તો જો મેં અહીં શીખવાડું છું. અહીં શીખવાડું યાર તમને, બહુ નાનો પડી છે હે. ચાલો ને વળી પછી ભૂસી કાઢીશું, હું કરીશું વળી. અહીં શીખવાડું કે તો નીચે જગ્યા બાકી dt2 બાય t2 માઇનસ 1 છે ને, તો આપણે કોઈ સંખ્યા ધારી લઈએ ને. હા, સંકલન 1/x ઇન્ટુ dx બરાબર શું થાય? ln x. હવે આ હું લઈ લેવા ભાઈ, આ મેથ્સનો નિયમ છે. શું છે મેથ્સ? બાયોલોજી વાળા સ્ટુડન્ટ તો યાર ચોખ્ખું યાર મેં જાતે આ બધું આવે ને ત્યારે મેં ઓછું રિગ્રેટ થાય મને કે સાલા મેથ્સ લીધું હોત તો હું જાણવાનું. એમ પણ બાયોલોજી કરવાનું છે ને, તો મેથ્સ લીધું હોત તો એમ મેં મોસ્ટ ઓફ મોટા ભાગના બાયોલોજીના વિદ્યાર્થીઓ બાયોલોજી કેમ લે ખબર? અમુકને શોખ હોય, નો ડાઉટ શોખ છે એટલા માટે. અમુક તો સ્પેશિયલ મેથ્સ નહીં થાય ભાઈ, બહુ હાઈ લેવલનું છે, મેથ્સ નહીં કરું છોડો, એટલા માટે બાયોલોજી લેજે. મેં મેથ્સને છોડવા માટે કે ભાઈ મેથ્સને એમ જ બેરે છોડો. તો તમે સારા ફિઝિક્સ કેમેસ્ટ્રીમાં મેથ્સ કરો, કેમેસ્ટ્રીમાં તો કંઈ બી ગણતરી, અને ફિઝિક્સમાં તો લોગ ને ફ્રોગ ને બધું જ, કેમેસ્ટ્રીમાં બી લોગ આવે ને બધું. મેથ્સ છોડીને મેં આવ્યો અને ફિઝિક્સ કેમેસ્ટ્રીમાં મેથ્સ કરી દીધું. બોલો હવે મેં તો એટલા માટે જ લીધું બાયોલોજી, બાકી મને એમ કે મેથ્સ યાર જોઈને જ ગભરાઈ જાય. હવે ln x, હવે ln x ને શું લખાય? log e x ને log e x ને 2.303 log 10x log x base to 10. જે આપણી પાછળ ટેબલ ખોલશો ને લઘુગુણક પ્રતિલઘુગુણકનો, ખબર છે ને તમને? તો એમાં જે આપણે log જોઈએ ને, અહીંયા આના log હોય છે, આયરા બધા જોજો, એ log છે ને 10 થી ચાલુ થશે. તો આપણે વાત હતી અહીં, આ તો શીખવાડ્યું તમને એમ જ 1/x log 1/x into dx. તો એવું છે ને, એમ જો જોઈએ અહીં તો 1/t2 - t1 into dt2, 1/t2 - t1 into dt2. તો આનો જવાબ મળ્યો ln x. તો x લઈ લીધું, તો આપણે છેદવાળો જે છે ને એને ડાયરેક્ટ ln ની આગળ મૂકી, ln ની પાછળ મૂકી. આ છેદ કઈ છે? ln. તો છેદ આ છે અહીં છે, તો કૌંસમાં t2 - t1 આવી ગયો. હવે dt નો તો સિમ્પલ ડાયરેક્ટ t થઈ જશે, એટલે k ડેશ ઇન્ટુ t પ્લસ c આવી ગયો. યસ ઓર નો? હવે પાછો એક નિયમ, હજુ મજા આવશે. ln t2 - t1 કેવી રીતે સાબિત થાય? k dst પ્લસ c, આ પાછો એક મેથ્સનો નિયમ મેં તમને ધારીને બતાવું. ln ઇન્ટુ
a ઇઝ ઇક્વલ ટુ x પ્લસ વાય હોય ને ln a એટલે ln t2 માઇનસ 1 k ડેશ t ઇન્ટુ એટલે k ડેશ ઇન્ટુ t એટલે x અને y બરાબર c બરાબર. તો આને કઈ જાય ખબર છે a બરાબર e રેઝ ટુ x પ્લસ y તો શું લખાય a બરાબર e રેઝ ટુ x ઇન્ટુ e રેઝ ટુ y. હવે આ e શું છે પાછો e પણ અચળાંક છે તો e ની વેલ્યુ શું થાય e બરાબર 2.718 સમથિંગ થાય. હા 2.718 તો મને છે ને યાર મેથ્સ કરવાનું હાર્ડલી બહુ અઘરું લાગે છે કેમ કે મેથ્સ જ છોડી દીધું તો શું કરવાનું. હા પણ છોડતો નહીં ગોંકી તો છેલ્લે ગોંકી લેવાનું. હવે ln આ થાય ઓકે તો આને બી લખીએ t2 માઇનસ t1 e રેઝ ટુ તો e રેઝ ટુ આ છે તમારી વળવાળમાં આ છે સોરી મારી વળવાળમાં મેં એક વસ્તુ ભૂલી ગયો. આ માઇનસ તો આપણે ભૂલી જ ગયા. માઇનસ ભૂલી ગયા ને મૂકી દો ને સોરી. હા યાર તમે કહેશો કે યાર અચાનકથી માઇનસ નાખી લઈએ એમાં અહીં માઇનસ હતો તો નીચે માઇનસ તો જાય જ ને ઓકે ને. તો હવે t2 માઇનસ t1 અચ્છા મને યાદ છે મને અહીં સુધી લખવાનું તમને એનાથી નીચે નહીં જોવાય ને કેમેરામાં e રેઝ ટુ માઇનસ k ડેશ ઇન્ટુ t પ્લસ c એટલે e રેઝ ટુ માઇનસ k ડેશ ઇન્ટુ t ઇન્ટુ e રેઝ ટુ c. હવે હજુ એક નવો અચળાંક સર તમે કહેશો કે ભાઈ એક અહીંયા અચળાંક નાખ્યો પછી એક k ડેશ વાળો એક નવો અચળાંક નાખ્યો અહીં પછી એક અહીં કઈ ગયો આ k ડેશ વાળો અચળાંક નાખ્યો પછી એક c સંકલનનો c અચળાંક નાખ્યો. હવે e c નો એક નવો અચળાંક e અચળાંક લાવ્યો પછી e c નો એક નવો અચળાંક e રેઝ ટુ c નો. ભાઈ આવું જ છે અચળાંક પર અચળાંક જ લેતા જાઓ ખાલી. હવે તો e c બરાબર શું લખાય ખબર છે e રેઝ ટુ c બરાબર લખાય c ડેશ એક નવો અચળાંક. તો t2 માઇનસ t1 બરાબર e રેઝ ટુ માઇનસ k ઇન્ટુ t k ડેશ ઇન્ટુ t ઇન્ટુ c ડેશ એટલે ચોક્કસ લખાય t2 બરાબર t1 વત્તા c ડેશ ઇન્ટુ e માઇનસ k ઇન્ટુ t. લો હા હવે કશું નહીં ના આ તમારી ક્વેશ્ચનની સાબિતી આવી ગઈ કે ભાઈ જોઈ લો ન્યૂટનનો સીટનનો નિયમ કે ભાઈ કોઈ પદાર્થના ઉષ્મા ગુમાવવાનો દર તે પદાર્થ અને પરિસર વચ્ચેના તાપમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. તો ભાઈ dq/dt t2 માઇનસ t1 ચાય વાળો ક્વેશ્ચન યાદ રાખવાનો કિસ્સો યાદ રાખવાનો. તો ત્યારબાદ સમપ્રમાણતાનો અચળાંક મૂક્યો યાદ રાખજો 1 માર્ક્સમાં એ સમપ્રમાણતાનો અચળાંક ધન હોય છે સપાટીની પ્રકૃતિ અને સપાટીના ક્ષેત્રફળ પર આધારિત હોય છે 1 માર્ક્સનો ક્વેશ્ચન. ત્યારબાદ તાપમાનમાં dT2 જેટલો તફાવત ઘટે તો dT2 જેટલો ઘટાડો કરીએ આપણે તાપમાનમાં તો એની ઉષ્મા કેટલી થાય ઉષ્માધારિતા dq બરાબર ms માઇનસ ms dT2 માઇનસ કેમ આવ્યો તાપમાન ઘટે છે એટલે. ત્યારબાદ dt વડે ભાગી દઈશું બંને પદને આ બંને પદને તો જે પદ મળ્યું dq/dt બરાબર માઇનસ ms dT2/dt એટલે સમીકરણ નંબર 2 મળ્યો. ઓકે હવે આ બંનેને સરખાવી દીધું કેમ dq/dt છે dq/dt છે સરખાવી દઈશું તો માઇનસ ms dT2/dt બરાબર k t2 માઇનસ t1 એટલે માઇનસ ms ને પેલી બાજુ લઈ જઈશું એટલે એક નવો અચળાંક મળશે જેને આપણે કહીએ છીએ k ડેશ. તો k ડેશ નો નવો અચળાંક મળી ગયો. ત્યારબાદ t2 માઇનસ t1 નહીં d2 નહીં ફેરબદલી કરી દો સ્થાનમાં તો t2 માઇનસ t1 બરાબર માઇનસ k ડેશ ઇન્ટુ dt સમીકરણ નંબર 3. ઓકે હવે આ સમીકરણ નંબર 3 ને સંકલન કરતા શું કર્યું છે સંકલન કરતા તો ભાઈ સંકલન કર્યું ચીકલી સંકલન s પર સંકલન s યાદ રાખવાનો. ત્યારબાદ આ નિયમ લગાવ્યો 1/x * dx એટલે 1/t2 - t1 * dt2 એટલે ln t2 - t1. હવે dt નું ડાયરેક્ટ સંકલન થઈ જાય અને અહીં એક સંકલનનો અચળાંક ઉમેરવો પડશે કેમ કે આપણને dt ની વેલ્યુ ખબર નથી. ધારી લેવાનો અચળાંક
એ તમે x + y z કશું પણ કરો, પણ ટેક્સ્ટ બુક અને દર્પણમાં આઈ થિંક ટેક્સ્ટ બુકમાં પણ c છે, એટલે મેં તમારી સમજૂતી માટે c ધાર્યું છે. ત્યારબાદ ln t2 - t1 - k * t + c, અને પછી આને આપણે કેવી રીતે સાબિત કર્યું? ln a + b = as x + y. આ છે મેથ્સનો નિયમ. ત્યારબાદ મેથ્સ એટલે ગણિત, પછી મેથ્સમાં એટલે કોઈ વૈજ્ઞાનિકનું નામ નથી. a બરાબર e⁻x + y, a બરાબર e⁻x * e⁻y, e છે અચળાંક 2.718. ત્યારબાદ t2 - t1, તો e બરાબર -k * t, k + c. એટલે છેલ્લો આપણો જવાબ આવી જશે t2 બરાબર t1 - c ' e⁻k * t. આ છે ન્યૂટનના સીટરનો નિયમની સાબિતી. ખાસ કરીને કઈ ગયો? હા, આવી ગયો. આ જે સમીકરણ છે ને, આ યાદ રાખવાનું. મોટા ભાગે આ સમીકરણ, આ તો સાબિતી છે. આ જે સમીકરણ છે ને, એ દાખલામાં ઉપયોગમાં લેવાય છે. હવે આની સાબિતી જરા આપું તમને આ બાજુ. તો dt/dt, જે આ માઇનસ છે ને, આ માઇનસ આ બાજુ આવશે. -dt/dt કે t - ts. ઓકે, ને આ t ને જો હજુ ખુલતામાં લખવું હોય ને, તો -dt આખા સમીકરણને જ ખોલી દઈએ આપણે. તો dt એટલે તાપમાનનો તફાવત, t2 - t1/dt સમય માઇનસ k, આ બી તાપમાનનો તફાવત જ છે, એટલે t1 + t2/2 માઇનસ ts. લો, આ મોટા ભાગે દાખલામાં ઉપયોગમાં આવે છે. એટલે આ છે ઉપરનો, તેને આ ખુલતામાં કહેતા. ને બીજો એક માર્કનો ક્વેશ્ચન યાદ રાખજો કે જે ગરમ પાણી અને વાતાવરણમાં જે ન્યૂટનના સીટરનો નિયમનો આલેખનો ઢાળ છે, એ ધન મળે છે કે ઋણ? તો યાદ રાખવાનું, એ ઋણ આલેખ મળે છે. કેમ? કેમ કે તાપમાનના તફાવતમાં ઘટાડો થતો જાય છે. ઓકે, યસ ઓર નો? ઓકે. તો કે ભાઈ બધું કમ્પ્લીટ છે, મેં જોઈ લીધું છે, કોઈ જાતની ભૂલ નહીં. હા, મેં વિદ્યાર્થી છું, ભૂલ થઈ શકે છે, હું કોઈ ટીચર નથી. આ તો જસ્ટ તમને સમજ પડી શકે એટલા માટે મેં મારો પૂરો એફર્ટ્સ મારું છું કે મારી કોઈ ભૂલ ના થાય. જો કોઈ દિવસ કોઈ ભૂલ થાય તો કોઈ દિવસ કમેન્ટમાં જણાવી દેવાનું. તો બીજા જે વિડીયો બનાવું એમાં મેં સુધાર્યો, તો બીજા જે મારો વિડીયો જોવે તો એમને ખબર પડી જાય. બરાબર ને? ઓકે, તો હવે આશા છે કે તમને વિડીયો ગમ્યો હશે, અને આવો જ બીજી વખત આપણે તળકતા ભડકતા મસાલેદાર લેક્ચર સાથે મળીશું. ત્યાર સુધી તમે જસ્ટ વેઇટ કરો તનવીર ભાઈનો. તો મળીએ. હેવ અ બાય.